અમદાવાદમાં માર્ક પેટન્ટ.org દ્વારા 19મો આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સેમિનાર યોજાયો। 2 દિવસીય સેમિનારની થીમ આઈપી, એઆઈ અને ગ્લોબલ ગવર્નન્સ રાખવામાં આવી। કાર્યક્રમમાં એઆઈ અને બૌદ્ધિક સંપત્તિના વૈશ્વિક પ્રભાવ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે। સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ડીજીપી અજય તોમર હાજર રહ્યા હતા। આ સેમિનારમાં દેશ વિદેશના 12 જેટલા સ્પીકરો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે। બૌદ્ધિક સંપત્તિ ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકો માટે આ સેમિનાર અત્યંત મહત્વપૂર્ણ રહેશે। એક આ માર્ક પેટન્ટનો જે સેમિનાર છે એ અમે ગયા 19 વર્ષોથી અલગ અલગ ટોપિક ઉપર કરી રહ્યા છે। એમાં આપણે ગણવા જઈએ તો આ વખતની થીમ છે ઇનોવેશન વિધાઉટ બોર્ડર્સ, આઈપી, એઆઈ એન્ડ ગ્લોબલ ગવર્નન્સ। હવે આમાં અમારો સૌથી મેઇન ઉદ્દેશ્ય એ છે કે એક આઈપીની અવેરનેસ આખા ગુજરાતમાં બહારના સ્પીકર્સને બોલાવીને કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર અત્યારે આઈપીને લઈને શું ચાલી રહ્યું છે, એઆઈને લઈને શું ચાલી રહ્યું છે, તો એના એજ્યુકેશન માટે બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઇનહાઉસ કાઉન્સિલ્સ બધા અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી બી ખાસા બધા ફેકલ્ટી મેમ્બર્સ માટેનો એક આ